રામ રામ દોસ્તો, ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તેને અર્થશાસ્ત્રના દ્રષ્ટિએ કઈ રીતનું છે એ જાણવાની કોશિશ કરનારા રોબર્ટ કિયોસાકી એમણે એક જબરજસ્ત આજે પોસ્ટ કરી છે. હું તમને દોસ્તો ગુજરાતીમાં જણાવું છું. એવું લખે છે કે ઈરાન યુદ્ધ દિવસ 11 10 મહત્વના અપડેટ્સ જે તમારે જાણવા જોઈએ. પહેલું છે, અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલા કરવાની જાહેરાત કરી છે. રક્ષા સચિવ પીટ હેક્સેથે આજે પેન્ટાગોન ખાતેથી જણાવ્યું કે આજનો દિવસ ઈરાન પર હુમલાનો સૌથી તીવ્ર દિવસ રહેશે. સૌથી વધુ ફાઇટર જેટ, સૌથી વધુ બોમ્બર્સ અને સૌથી વધુ સ્ટ્રાઇક્સ. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકાએ ઈરાનમાં 5000થી વધારે લક્ષ્યો પર હુમલો કર્યો છે. ઈરાનનો મિસાઇલ લોન્ચ કરવાનો દર 90% અને ડ્રોન લોન્ચ કરવાનો દર 80% ઘટી ગયો છે ઈરાનનો. બીજું અપડેટ આપતા કહે છે કે ઈરાને હોર્મ્યુઝની ખાડીમાં સુરંગો બિછાવવાનું શરૂ કર્યું. અમેરિકાએ 16 જહાજો નષ્ટ કર્યા. આ એક એવું પગલું છે જે કોઈ ઈચ્છતું નહોતું. ઈરાને દરિયાઈ સુરંગો બિછાવવાનું શરૂ કરતાં જ અમેરિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી તેના 16 જહાજોને તોડી પાડ્યા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી છે કે જો આ સુરંગો હટાવવામાં નહીં આવે તો ઈરાને ક્યારેય ના જોયો હોય તેવા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ત્રીજો અપડેટ આપ્યો કહે છે કે અમેરિકાએ માત્ર પ્રથમ 48 કલાકમાં જ દારૂગોળા પાછળ $5.6 અબજ ખર્ચ્યા છે. પેન્ટાગોનના આ આંકડાથી કોંગ્રેસ અને સંરક્ષણ વિશ્લેષકો ચિંતિત છે. સવાલ એ છે કે આટલા મોટા ખર્ચ સાથે અમેરિકા કેટલો સમય ટકી શકશે. જોકે ટ્રમ્પ વહીવટીતંત્રએ કહ્યું છે કે તેમની પાસે દારૂગોળાનો પૂરતો સ્ટોક છે અને તેમનો સંકલ્પ લોખંડી છે. ચોથો જે મુદ્દો, ટ્રમ્પના સંકેતો મિશ્ર છે જ્યારે ઈરાન તેના વલણ પર મક્કમ છે. ટ્રમ્પે આ યુદ્ધને ટૂંકા ગાળાનું અને ટૂંક સમયમાં સમાપ્ત થનારું ગણાવે છે, જ્યારે બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુદ્ધ વિરામ ઈચ્છતા નથી. ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે તેમનો અમેરિકા સાથે વાતચીતનો અનુભવ ઘણો કડવો રહ્યો છે. પાંચમી અપડેટ દોસ્તો, ઈરાને યુએઈની ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો. મધ્ય પૂર્વમાં ખળભળાટ. 11મા દિવસે ઈરાને યુએઈની સૌથી મોટી રિફાઇનરી પર હુમલો કરી ત્યાં આગ લગાડી દીધી. આ ઉપરાંત બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતર પર પણ મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા થયા છે. એક્સોન મોબિલ જેવી મોટી કંપનીઓએ તેના કર્મચારીઓને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું છે. છઠ્ઠો મુદ્દો જણાવે છે તેલના ભાવમાં ભારે અસ્થિરતા. $119થી ઘટીને $86 અને ફરી પાછો ઉછાળો. માત્ર 48 કલાકમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા આ મોટો ફેરફાર આર્થિક કટોકટી સર્જી શકે છે. ભાવમાં થતી આ અસ્થિરતા રોકાણ અને સપ્લાયની ચેનને નુકસાન પહોંચાડી રહી છે, આવું રોબર્ટ કિયોસાકી કહે છે. સાતમો ટોપિક એવો કહે છે કે ઈરાનમાં 240 કલાકથી ઇન્ટરનેટ બંધ છે. ઈરાનના 9 કરોડ લોકો છેલ્લા 10 દિવસથી સંપૂર્ણ ડિજિટલ અંધકારમાં છે. આ વિશ્વના ઇતિહાસમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ સૌથી લાંબો ઇન્ટરનેટ બ્લેકઆઉટ છે. આઠમો મુદ્દો છે લેબેનોનમાં મૃત્યુઆંક 570 થયો. 7.5 લાખ લોકો વિસ્થાપિત થયા. ઇઝરાયલે એક સાથે 2 મોરચે લડી રહ્યું છે. ઈરાન અને દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ ઉપર. ફ્રાન્સે આ મામલે યુએન અને સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવી છે. રોબર્ટ કિયોસાકી 9મી અપડેટ જણાવે છે કે અમેરિકાના 140 સૈનિકો ઘાયલ થયા છે અને 7ના મૃત્યુ થયા છે. ઓપરેશન એપિક ફ્યુરીના 11મા દિવસમાં અત્યાર સુધીમાં 140 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની સ્થિતિ ગંભીર છે. 10મી અપડેટ જણાવે છે કે ઓસ્ટ્રેલિયા હવે આ યુદ્ધમાં જોડાયું. ઓસ્ટ્રેલિયાએ હવે સત્તાવાર રીતે દેખરેખ રાખતા વિમાનો અને મિસાઇલો યુએઈ મોકલવાની જાહેરાત કરી છે. હવે આ યુદ્ધ માત્ર અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મર્યાદિત નથી રહ્યું. 30થી વધુ દેશો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ તરીકે આમાં સામેલ થઈ ગયા છે. તો રોબર્ટ કિયોસાકી આ 10 અપડેટમાં પોતાનો સારાંશ હવે લખે છે કે 11મા દિવસે પણ બંને પક્ષમાંથી કોઈ પણ પીછેહટ કરવા તૈયાર નથી. કોઈ પણ પક્ષ પાસે આ યુદ્ધમાંથી બહાર નીકળવાની ચોક્કસ યોજના એટલે કે એક્ઝિટ સ્ટ્રેટેજી નથી. જેમ કહેવાય છે તેમ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ એ એવું યુદ્ધ છે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના હોય. તો આ હતું દોસ્તો રોબર્ટ કિયોસાકી, એમનું મંતવ્ય. 10 અપડેટ એમણે જણાવી છે, પણ એમણે એક આગળ અપડેટ જણાવી હતી જે તમારે ખાસ જાણવી જોઈએ એવું મને લાગે છે, કારણ કે આ યુદ્ધમાં કોનો ફાયદો છે એના વિશે તેમણે લખ્યું છે.
રોબર્ટ કિયોસાકી કહે છે કે કયા 3 દેશોને સૌથી વધુ આમાં ફાયદો થશે. તો તેઓ લખે છે કે ઈરાન યુદ્ધ અને ઓઇલના ભાવમાં ઉછાળો 3 દેશો જેમને આનાથી ફાયદો થશે. એમાં પહેલો દેશ છે રશિયા, બીજો છે અમેરિકા અને ત્રીજો તેઓ કહે છે ભારત. અને આના કારણો જણાવતા પણ તેઓ કહે છે કે રશિયાને શા માટે ફાયદો થશે. તો તેઓ લખે છે કે આ દેશને સૌથી સ્પષ્ટ ફાયદો થઈ રહ્યો છે પ્રીમિયમ પર વેચાણ. યુદ્ધ પહેલાં રશિયા તેનું યુરલ્સ ક્રૂડ વૈશ્વિક ભાવ કરતાં $10 થી $13 પ્રતિ બેરલ સસ્તું ડિસ્કાઉન્ટમાં વેચતું હતું, એટલે એનું વેચાતું હતું. આજે તે જ તેલ બેન્ચમાર્ક કરતાં $4 થી $5 પ્રીમિયમ એટલે વધારાના ભાવ પર વેચાઈ રહ્યો છે. રાતોરાત પ્રતિ બેરલ $18નો મોટો તેને ફાયદો થયો છે. બજેટમાં વધારો. રશિયાના સંઘીય બજેટમાં 20 થી 30% હિસ્સો તેલ અને ગેસની આવકનો છે, એટલે એને બહુ મોટો ફાયદો થશે. સીધો માર્ગ. અખાતના દેશોનો માર્ગ બંધ છે જ્યારે રશિયા પાસે આવી પાઇપલાઇન છે જે હોર્મુઝની ખાડી પર નિર્ભર નથી. રશિયાએ આ યુદ્ધમાં એક પણ મિસાઇલ છોડ્યા વગર આર્થિક રીતે જીત મેળવી લીધી છે. બીજું તેઓ કહે છે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાને ફાયદો. અમેરિકાની સ્થિતિ થોડી જટિલ છે. તે એક સાથે વિજેતા પણ છે અને હારનાર પણ છે. કંપનીઓને ફાયદો. અમેરિકાની શેલ ઓઇલ ઉત્પાદક કંપનીઓ અને LNG નિકાસકારો અઢળક નફો કરી રહ્યા છે. 1983 પછી તેલના ભાવમાં આ સૌથી મોટો સાપ્તાહિક વધારો છે. ગ્રાહકોને નુકસાન. એક તરફ ઓઇલ કંપનીઓના માલિકો ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય અમેરિકન નાગરિકો પેટ્રોલ પંપ પર પ્રતિ ગેલન $4 થી વધારેનો ભાવ ચૂકવી રહ્યા છે. એટલે કે કંપનીઓ જીતી ગઈ રહી છે પણ સામાન્ય જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે. હવે ત્રીજો જે ભારત વિશે તેઓ શા માટે આપણને ફાયદો થાય છે એના વિશે લખે છે. આ ત્રણેયમાં ભારતની વ્યૂહરચના સૌથી રસપ્રદ છે. રિઝર્વ્સ. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભારત પાસે 74 દિવસનો તેલનો સ્ટોક અનામત છે. સસ્તું ક્રૂડ અને રિફાઇનિંગ. ભારત રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં કાચું તેલ ખરીદી રહ્યું છે. અમેરિકાએ પણ આ માટે ભારતને 30 દિવસની વિશેષ છૂટ પણ આપી છે. ભારત આ સસ્તું તેલ ખરીદે છે, તેને પોતાની રિફાઇનરીઓમાં સાફ કરે છે અને પછી તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદનોને $114ના ઊંચા ભાવે વિશ્વના દેશોને વેચે છે. રાજદ્વારી પ્રભાવ. એ લખે છે કે ભારત આ યુદ્ધમાં અમેરિકા, રશિયા અને ઇઝરાયલ, ઈરાન આ ચારેય સાથે સંબંધો જાળવી રાખવામાં સફળ રહ્યું છે. દરેક પક્ષ ભારતનો ઉપયોગ મધ્યસ્થી તરીકે કરી રહ્યો છે જે ભારતને એક મજબૂત રાજદ્વારી સ્થાન આપે છે. આ મારા શબ્દો નથી દોસ્તો, રોબર્ટ કિયોસાકીના છે. નિષ્કર્ષ. તેઓ લખે છે કે ઇતિહાસમાં દરેક મોટા યુદ્ધમાં સૌથી વધુ ફાયદો એ દેશોને નથી થતો જે લડી રહ્યા હોય છે, પરંતુ તેમને થાય છે જે યોગ્ય સમય યોગ્ય સ્થાન પર હોય છે. દુનિયાને જેની જરૂર છે તે વસ્તુ તેઓ વેચતા હોય છે. બંને પક્ષો સાથે સંતુલન જાળવી રાખતા હોય છે. આ લોકોને ફાયદો થાય છે. યુદ્ધો માત્ર હારનાર જ નહીં પણ વિજેતા પણ પેદા કરે છે. એટલે બની શકે છે દોસ્તો ભારત આ યુદ્ધમાં ભલે ભાગ નથી લઈ રહ્યું પણ વિજેતા તરીકે જરૂર આપણે સ્થાપિત થવા જઈ રહ્યા છીએ. તમને પણ શું લાગે છે કે રોબર્ટ કિયોસાકી આ જે લખી રહ્યા છે આ દોસ્તો એવો આ પહેલી વખત નથી, આ બહુ વિચારક છે, અર્થશાસ્ત્ર છે, રૂપિયાની જે એનું નેચર છે એને સમજાવવાની હંમેશા એ કોશિશ કરતા હોય છે અને એમની ઘણી સારી બુકો બેસ્ટ સેલર આખી દુનિયામાં ફેવરિટ થઈ છે. અને એવી જ એક બુક છે રિચ ડેડ પુઅર ડેડ, જરૂરથી તમે વાંચો એવો મારો આગ્રહ રહેશે. બાકી તમને શું લાગે છે ઈરાન વોરમાં આપણને કોઈ ફાયદો થશે કે નહીં? અને બીજી એક અપડેટ દોસ્તો તમને આપી દઉં તો અમેરિકાએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ ટ્વીટ કરીને કીધું છે કે આપણા મુકેશભાઈ અંબાણીનું રિલાયન્સ ટેક્સાસમાં ત્યાં $300 બિલિયન ખર્ચે રિફાઇનરી ઓઇલ ત્યાં સ્થાપના કરવાના છે. એવી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે દોસ્તો. તો આપણા માટે એક ગૌરવની વાત એક વધી ગઈ છે કે રિલાયન્સ હવે અમેરિકામાં પહોંચી જશે અને ત્યાં પણ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કદાચ બનાવે તો નવાઈ નહીં. અને આપણા મુકેશભાઈ કમાય એ આપણા માટે જ છે એમ સમજીને આગળ આપણે ખુશ થતા રહીએ. અને એમની કમાણી એ ભારતને કમાણી છે એટલા માટે ઘણા લોકો એમનાથી ઈર્ષા કરતા હોય છે, પણ એમનાથી ઈર્ષા કરવાના બદલે
એમની પાસેથી રૂપિયાવાળાના લોકો પાસેથી એમના જેવું આપણે શીખી અને થોડાક આપણે પણ રૂપિયાવાળા થઈએ. એમની ઈર્ષા કરવાથી આપણે રૂપિયાવાળા નથી થવાના. તો દોસ્તો આ તો આજનો મારો વિડીયો. બાકી તમને શું લાગે છે, ઈરાન વોરમાં આપણને નુકસાન થશે કે નફો થશે? એ બધું તમને જે લાગતું હોય તે પણ તમે જણાવી શકો છો. રામ રામ.